જૂનાગઢના નવા રેન્જ આઈજી તરીકે રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સંભાળ્યો પદભાર। ડીઆઈજીએ જણાવ્યું હતું કે સોરઠની ધરતીમાં મારું ત્રીજું પોસ્ટિંગ છે। પહેલા ડીવાયએસપી વેરાવળ, એસપી ગીર સોમનાથ, હાલ ડીઆઈજી તરીકે। લોકોની સેવા, સુરક્ષા, શાંતિ અને ગુનેગારોમાં ભય, ગુનાહિત તત્વોને ચેતવણી, કાં તો ગુનાહિત પ્રવૃત્તિ છોડી દો કાં મારી રેન્જ છોડી દે। નાગરિકો ગમે ત્યારે અમારો સંપર્ક કરી શકે છે। જૂનાગઢ રેન્જના નવનિયુક્ત આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે। બિલખા રોડ પર આવેલી આઈજી ઓફિસ ખાતે નવા આઈજીનું આગમન થયું હતું। જૂનાગઢ એસપી, ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ઓફિસ સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ આપી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। પોલીસ પરંપરા મુજબ નવા આઈજીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા। હું ગુનાહિત તત્વોને જણાવવા માંગુ છું કે કાં તો એમની ગુનાહિત પ્રવૃત્તિ છોડી દે કાં મારી રેન્જનો વિસ્તાર છોડી દે। લોકોની સલામતી, લોકોની સેફટી અને કાયદો મેં ડીએજીપી જૂનાગઢ રેન્જનો ચાર્જ સંભાળ્યો છે। મારી કારકિર્દીમાં મારું જ્યારે ડીએજીનું પ્રમોશન થયું છે અને સરકારશ્રીએ મને જૂનાગઢ રેન્જનું પ્રથમ પોસ્ટિંગ આપ્યું છે, એટલે એ પણ મારું ઇન્ડિપેન્ડન્ટ પોસ્ટિંગ થયું છે। સોરઠનો ઇતિહાસ ડીએજીપી જૂનાગઢ રેન્જનો ચાર્જ સંભાળ્યો છે। મારી કારકિર્દીમાં મારું આ વિસ્તારમાં એટલે કે સોરઠની ભૂમિમાં ત્રીજું પોસ્ટિંગ છે અને ત્રણેય મારા ઇન્ડિપેન્ડન્ટ પોસ્ટિંગ મેં આપને જણાવ્યું એ પ્રમાણે એઝ એ ડીવાયએસપી મારું પ્રથમ પોસ્ટિંગ વેરાવળ ખાતે, એઝ એ એસપી એ જિલ્લાના પ્રથમ ઇન્ડિપેન્ડન્ટ એસપી તરીકે ગીર સોમનાથ નામે સેવાઓ બજાવી છે અને મારું જ્યારે ડીએજીનું પ્રમોશન થયું છે અને સરકારશ્રીએ મને જૂનાગઢ રેન્જનું પ્રથમ પોસ્ટિંગ આપ્યું છે, એટલે એ પણ મારું ઇન્ડિપેન્ડન્ટ પોસ્ટિંગ થયું છે। સોરઠનો ઇતિહાસ અને જૂનાગઢ એ ઐતિહાસિક ટાઉન છે। અહીંના લોકો ખૂબ સારા છે, સમજુ છે। પોલીસનો અમારો પ્રથમ પ્રયાસ અને કાયમી પ્રયાસ લોકોની સેવા, સુરક્ષા, શાંતિ અને ગુનેગારોમાં ભય। આપના માધ્યમથી હું ગુનાહિત તત્વોને જણાવવા માંગુ છું કે કાં તો એમની ગુનાહિત પ્રવૃત્તિ છોડી દે કાં મારી રેન્જનો વિસ્તાર છોડી દે। લોકોની સલામતી, લોકોની સેફટી અને કાયદો વ્યવસ્થાનું સુંદર પાલન એ જ અમારી પ્રાયોરિટી રહેશે। અમારા રેન્જ ડીઆઈજીથી લઈને તમામ અધિકારીઓ અમે 24 કલાક આપ લોકોની સુરક્ષા માટે ઉપલબ્ધ છીએ। અમારા મોબાઈલ નંબર પણ જાહેર છે, બધા પાસે છે। ક્યારેય પણ કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ માટે કોઈ પણ નાગરિકો અમારો સંપર્ક કરી શકે છે। આભાર।